બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક જાહેર કરાઈ છે। અમદાવાદ શહેર ડીઓએ પ્રશ્ન બેંક 2026 જાહેર કરી। ધોરણ 10 અને 12 માટે 80 પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી। વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી પ્રશ્નપત્ર મેળવી શકશે। પ્રશ્નો જોઈને તમામ વિદ્યાર્થીઓ રિવિઝન કરી શકશે। સતત ચોથા વર્ષે વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક જાહેર કરવામાં આવી। અમદાવાદ શહેર ડીઓએ પ્રશ્ન બેંક 2026 ની જાહેરાત કરી છે। વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી પ્રશ્નપત્ર મેળવી શકશે। પ્રશ્ન જોઈને તમામ વિદ્યાર્થીઓ રિવિઝન કરી શકશે। વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી આ પ્રશ્નપત્ર મેળવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડિજિટલ સ્વરૂપે સતત ચોથા વર્ષે છે। કોઈ પણ વિદ્યાર્થી પોતાના મોબાઈલના માધ્યમથી નિઃશુલ્ક જે છે એ કોઈ પણ આ અમારી જે પ્રિન્ટ છે એના ઉપર ક્લિક કોઈ પણ જગ્યાએ કરે તો વન ક્લિક એને આખાએ પ્રશ્ન બેંકનો એને લાભ મળે છે। એ પ્રકારનો આ પ્રયાસ છે। આમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના જે છે એનો સમાવેશ કરેલો છે। ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેયના મળીને કુલ 40 જેટલા વિષયો ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના ગણીએ તો એ 40 વિષયોના પ્રશ્ન બેંક અને સાથે સાથે એમના ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યા છે।